મિત્રો, સત્ય હંમેશના માટે લઘુમતીમાં હોય છે, લઘુમતીમાં વસે છે. એટલે સાત્વિક લોકોનું એક સંગઠન બનવું જોઈએ. અને કોઈ સમાજમાં બધા લોકો સાત્વિક હોઈ શકે નહીં. સારા નરસા એમ હોઈ શકે. રાયડો હોય કે બાજરો હોય, બધા એક જેવા દોણા હોઈ શકે નહીં. એટલે એને એકઠા કરી અને ભગવત શક્તિની ઉપાસના કરવી પડે અને એના આશીર્વાદ લઈ અને કાર્ય કરો તો સફળતા મળે. એટલે ક્ષત્રિયોના રાજા મહારાજોના વખતમાં દિવ્ય શક્તિ એમના ભાલે બેસતી અને અણસર આપતી કે રાજાને આગળ વધો, હું તમારી સાથે છું. એમ ભગવત શક્તિ વગર આગળ વધી શકાય નહીં. અને તમારા સાતમા પડદે પણ જો સ્વાર્થ હોય તો દિવ્ય શક્તિ એમાં સહાયતા કરતી નથી.